નમસ્કાર દર્શક મિત્રો, હું છું કલ્પેશ ગોયલ ને આપ જોઈ રહ્યા છો સચ્ચા સમાચાર। મિત્રો, આજે વાત કરવી છે શિક્ષણ જગતની। શિક્ષણ જગતને એક બાજુ વેપારીકરણ કરી નાખ્યું છે અને તેવામાં જ હવે તો ક્યાંક વિદ્યાર્થીઓનું વેકેશન પણ ક્યાંક ભણવાની ફિરાકમાં આ તમામ સંચાલકો જોવા મળી રહ્યા છે। ખાસ પહેલા આપને રોહિત રાજપૂત કે જે પ્રદેશ અગ્રણી છે, તે પ્રદેશ ઝોનલ પ્રવક્તા છે, તેમની એક જે બાઇટ છે તે પ્રથમ આપણે પ્લે કરીશું અને ત્યારબાદ આપણે રોહિત રાજપૂત સાથે મુલાકાત પણ કરીશું। રાજ્ય સરકારે શાળાઓમાં ઉનાળુ વેકેશનની જાહેરાત પછી રાજકોટની અનેક ખાનગી શાળાઓ એ વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવી અને શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવાની અમને અનેક ફરિયાદો આવી હતી। શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવાની પાછળ કોઈ વાંધો ન હોય, પરંતુ વેકેશન બેચના નામે વિદ્યાર્થીઓ પાસે 30,000 35,000 એવી રીતના અલગ અલગ ફીઓ ઉઘરાવવાની અમારી પાસે ફરિયાદ આવી હતી। ખાસ કરીને વિદ્યાર્થીઓ ધોરણ 10ના હોય, હજી એમનું પરિણામ આવ્યું હોય એ પહેલાં જ વેકેશન બેચ શરૂ થઈ ગઈ છે। એટલે અઢળક ફરિયાદો મીડિયાના મિત્રોને, વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે અમને અને જિલ્લા શિક્ષણ અધિકારી અને સીએમ પોર્ટલની અંદર આ તમામની અંદર વિદ્યાર્થીઓએ કીધું કે અમને વેકેશનનો જે રાજ્ય સરકારે જાહેર કરેલું છે તેની અંદર શાળાઓ અમને બળજબરીથી બોલાવી રહી છે। આ બાબતે અમે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીને 2 દિવસ અગાઉ જ રજૂઆત કરી હતી કે બરોડા ડીઓ અને રાજ્યના અનેક જિલ્લા શિક્ષણ અધિકારીએ વેકેશનની અંદર શૈક્ષણિક કાર્ય સદંતરે બંધ રાખવા માટે કડકાઈપૂર્વક પરિપત્ર કરેલો છે। આ રજૂઆત બાદ રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીએ ગઈકાલે જે પરિપત્ર વેકેશનનો જાહેર કર્યો તેમાં શાળા સંચાલકોને બચાવવા માટે ખાસ પ્રકારની એક પરિપત્ર કરવામાં, જેમાં વેકેશનની અંદર શાળાઓ શરૂ રહી તો શું કાર્યવાહી થાય કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં નહોતી આવી। એ બાદ અમે તમામ વિદ્યાર્થીઓ મિત્રો સાથે ચર્ચા કરી અને રાજકોટની આ શાળાઓ સામે કઈ રીતના મોરચો કરીને આંદોલન કરવું, આ શિક્ષણ માફિયાઓને છાવરતા જિલ્લા શિક્ષણ અધિકારી સામે કઈ રીતના આંદોલન કરવું, આ પ્રકારની જાહેરાત કરી હતી। પરંતુ રાજકોટના શાળા સંચાલક મંડળે આ તમામ બાબતોએ જિલ્લા શિક્ષણ અધિકારી સાથે પરામર્શ કરી અને આ શનિવારથી તમામ રાજકોટની તમામ શાળાઓમાં આ શનિવારથી સદંતરે શાળાઓ બંધ રાખવા માટેનો એક પરિપત્ર કર્યો છે, જેમાં શાળા સંચાલક મંડળના પ્રમુખ, અધ્યક્ષ, મહામંત્રીનો લેટર પેડનો એમાં હસ્તક્ષેપ છે। એટલે રાજકોટના તમામ શિક્ષણ માફિયાઓને હું ફરીથી અપીલ કરું છું કે જો શિક્ષણ ખાનગી શાળા સંચાલક મંડળે તો આ પ્રકારની જાહેરાત કરી છે, તેમ છતાંય અનેક સ્કૂલો આ બાબતે દર વર્ષે સ્કૂલો ચાલુ રાખે છે। જો ચાલુ રાખવામાં આવશે અને વિદ્યાર્થીઓની અમને ફરિયાદ મળશે તો અમે સદંતરે ત્યાં હલ્લાબોલો કરવાના છે અને શૈક્ષણિક કાર્ય બંધ કરાવવાના। તો દર્શક મિત્રો, હતા પ્રદેશ કોંગ્રેસ ઝોનલ પ્રવક્તા રોહિત રાજપૂત। આજે આપણી સાથે આ તમામ વિશે ચર્ચા કરવા માટે રોહિત રાજપૂત ખુદ જોડાયા છે। રોહિત ભાઈ, તમારું સ્વાગત છે અમારા સચ્ચા સમાચારમાં। નમસ્કાર। રોહિત, ખાસ પહેલો પ્રશ્ન તો એ જ પૂછવા માંગીશ કે જે રીતે શિક્ષણનો વેપલો કરી નાખવામાં આવ્યો છે, હવે ક્યાંક બાળકોનું વેકેશન પણ ભણી લેવામાં આવી રહ્યું છે। રાજ્ય સરકાર દર ઉનાળુ વેકેશન અને દિવાળી વેકેશન 2 પ્રકારના વેકેશન શિક્ષણ વિભાગ તમામ શાળાઓ અને કોલેજો માટે કરતી હોય છે। અને દર વર્ષે એવી ફરિયાદો આવતી હોય કે શાળાનું વેકેશનની અંદર બાળકોને બળજબરીથી બોલાવે। તમે હું બંને ભૂતપૂર્વ વિદ્યાર્થી રહી ચૂકીએ છે સ્કૂલના, એટલે કોઈ દિવસ કોઈ બાળક વેકેશનમાં તો કોઈ પણ એવો બધો ગણેશી હોય, કોઈ દિવસ સામેથી તો સ્કૂલે ચાલીને જાય જ નહીં। એટલે કાં તો પરિવારમાંથી દબાણ હોય અથવા તો સ્કૂલમાંથી દબાણ હોય। હવે સ્કૂલોમાં પરિણામોની હરીફાઈની અંદર બાળકોને પ્રેશરાઇઝ કરી અને એમને ભણવાનું જે ભારણ છે એ આપવામાં આવે છે। વિદ્યાર્થીઓને એનએમ એજ્યુકેશન, એજ્યુનોવા જેવી મોટી મોટી છાપાની અંદર જાહેરાતો આપણે જોતા હોઈએ રાજસ્થાન કોટાની, આની હરીફાઈની અંદર વિદ્યાર્થીઓની અંદર અત્યારે જે માનસિક તણાવ છે એ દિવસે દિવસે વધી રહ્યો છે। વેકેશનની અંદર વિદ્યાર્થીઓને શાળાએ બોલાવવાથી વિદ્યાર્થીઓના ખુદના અમને લગભગ છેલ્લા 3 દિવસની અંદર મને 1500 થી 2000 જેટલી સોશિયલ મીડિયાની અંદર ફરિયાદો મળી છે તો વેકેશનની અંદર એમને શાળાઓ પ્રેશરાઇઝ કરીને બોલાવે। ત્યારે સવાલ જિલ્લા શિક્ષણ તંત્ર ઉપર થાય કે ભાઈ રાજ્ય સરકાર આવું વેકેશન બહાર પાડે એનું અમલીકરણ કરાવવાની જવાબદારી કોની હોય? જિલ્લા શિક્ષણ અધિકારીની। હવે જિલ્લા શિક્ષણ અધિકારી તમારો મમાનો હોય, એનાથી એક પણ શાળા સંચાલક, શહેરમાં નાની સ્કૂલ હોય, પ્રી સ્કૂલ હોય, એનાથી ડરતો ન હોય તો આવા જિલ્લા શિક્ષણ અધિકારી કોઈ દિવસ મોટી સ્કૂલો કે મોટી મગરમચ્છો કહેવાય છે, રાજકોટની મોદી છે, ધોળકિયા છે, સર્વોદય છે, કે જે આ બધા મોટા ઉદ્યોગપતિઓ સાથે સ્કૂલો છે, આ લોકો ડાયરેક્ટ પ્રાઇવેટ સ્કૂલને મોટું કરોડો રૂપિયાનું ફંડ આપે, એટલે એ ડીઓને તો શું કલેક્ટરને જવાબ ન આપે। આવા બધા મોટા માથાઓ છે, આને લીધે થાય એવું
આપણે કોઈ સ્કૂલના માલિક સાથે વ્યક્તિગત વાંધો નથી, વિદ્યાર્થીઓને ભણાવવા માટે વેકેશન બધું ચાલુ કરે છે. પરંતુ અત્યારે સમાજની અંદર વિદ્યાર્થીઓના આત્મહત્યાના જે કિસ્સાઓ સામે આવી રહ્યા છે, એની પાછળનું કારણ ક્યાંક ભારવાળું ભણતર છે. એક તરફ રાજ્ય સરકાર ભાર વિનાના ભણતરની વાતો કરે, બીજી તરફ રાજ્ય સરકાર પોતે જે વેકેશન જાહેર કરે એનું અમલીકરણ કરાવી નથી શકતી. આને લઈને જ અમે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી હતી અને અવારનવાર દર વર્ષે વિદ્યાર્થીઓના હિતના મુદ્દે વિપક્ષના એક પ્રતિનિધિ તરીકે, વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે અમે આવા મુદ્દાઓ લેતા હોય છે. અ, રોહિત, ખાસ મારે એ પણ જાણવું છે કે ભાર વગરનું ભણતર આપે જે રીતે કીધું કે વિદ્યાર્થીઓને એક તરફ ભાર વગરનું ભણતર આપવાની ક્યાંક વાત હોય છે, પરંતુ ક્યાંક આ અધિકારીઓ છે તે આવા બધા જ નિયમોને નેવે મૂકી દેતા હોય છે. અને બીજી વખત બીજી વાર મારે વાત એ પણ કરવી છે કે ખાસ બાળકો હોય છે તેનું આ વેકેશન છે તે તેનું રિફ્રેશમેન્ટ હોય છે, નહીં કે પ્રેશરથી ભણવા તરફ તેને ઓલું કહી શકાય, આપણે દેશી ભાષામાં કહેવત છે ગધેડાને ડપણા મારો એટલે એ ચાલે જ જાય ચાલે જ જાય ચાલે જ જાય અને ઊભું રહેવાની ખબર જ ન પડે. બાળકને એક તરફ આ શું ગધેડા બનાવવા માંગે છે? એવું તો વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે ન કહી શકું, પરંતુ જે પણ જે મુદ્દો છે કે ધોરણ 11 હોય કે 12 હોય, હજી 10માનું પરીક્ષા પડી વિદ્યાર્થીઓને 10 દિવસની અંદર વેકેશન બેચ શરૂ થઈ ગઈ. આ વેકેશન બેચની અંદર વિદ્યાર્થીઓ આખું વર્ષ દિવસ રાત તનતોડ મહેનત કરતા હોય, રાતે રીડિંગ કરતા હોય, પરિવાર સાથે કોઈ દિવસ ફરવા નહીં જવાનું, પરિવારના કોઈ પ્રસંગો નહીં જવાનું, ઘરે પોતાના મમ્મી પપ્પા સાથે 10 મિનિટનો બેસો બસ વાંચવું અને પોતાના લેસન કરતા હોય છે. હવે 10મા પછી વિદ્યાર્થીઓને 2 મહિનાનું વેકેશનનો સમયગાળો મળે. આ દરમિયાન જે રાજકોટની શાળાઓ છે અમુક સાયન્સની, એ ફ્રી વેકેશન બેચના નામે વિદ્યાર્થીઓ પાસેથી 10,000, 15,000, 20,000 આવા 38,000 સુધીની ફીઓ લઈ અને વેકેશન બેચ ચાલુ કરે. હવે સ્વાભાવિક છે કે તમે નહીં બાજુમાં નહીં, બંનેના બાળકો 10મા ધોરણમાં છે. હવે તમારું બાળક 10મા પૂર્ણ કર્યા પછી કોઈ વેકેશન બેચમાં જતું હોય એટલે એના વાઇફ ફટાફટ આપણા વાઇફને કહે કે ભાઈ મારું બાળક તો 10મા પછી 11મા સાયન્સની તૈયારી કરી છે, તમારે નથી જતો. એટલે એના પેરેન્ટ્સની એકબીજાની દેખાદેખી વેરીફાઈમાં બાળકનું ઘર આ ગધેડા તરીકે સ્ટોરી કેવી રીતના મોકલવામાં આવે છે. તો વિદ્યાર્થીઓને આખું વર્ષ તનતોડ મહેનત કર્યા પછી એમને તણાવમુક્ત પરિવાર સાથે વાતાવરણ જોતું હોય, તાજગી જોતી હોય, રિફ્રેશમેન્ટ જોતું હોય, માનસિક તણાવમાંથી બહાર આવે, એના ભાઈબંધ દોસ્તાર સાથે ક્રિકેટ રમવું, ભાઈબંધો સાથે રખડવું હોય, આ પ્રકારનો એને મેન્ટલી સ્ટ્રેસમાંથી દૂર થવા માટેનો આ સમય હોય. આ સમય દરમિયાન વાલીઓ પણ વિદ્યાર્થીઓને તો જરા સ્કૂલે મોકલે અને સ્કૂલો પોતાના પરિણામો ઊંચો દેખાડવા માટે વિદ્યાર્થી ઉપર એક ટાઈપની મોનોપોલીનો ભોગ બનાવે. આ સદંતરે ઘર ચલાવી લેવાય. વિદ્યાર્થીઓના કારણ કે હું વિદ્યાર્થી પ્રતિનિધિ બન્યો છું, વિદ્યાર્થીઓના કાર્ય બન્યો છે. મને કોઈ વિદ્યાર્થીના માતા પિતાએ મને નેતા નથી બનાવ્યો. અને વિદ્યાર્થીઓના આખી લડાઈ હોય એમાં અમને 5 જણા પાછળથી અમને ગાળો દેતા હોય કે ભાઈ આ લોકો છોકરાને ભણવા નથી દેતા, પણ ખરેખર વાસ્તવિકતા એ છે કે સમાજની અંદર આ બધા પ્રકારના દુઃખદ ઘટનાઓ સામે આવે એની પાછળના કારણો એક રીતના જોઈએ તો તમે મનોવૈજ્ઞાનિક રીતના જો તો આ છે કે બાળકોને પરિવાર સાથે સમય હોવો જોઈએ. એક તરફ તમે એમ કહો છો કે બાળકો વાલીઓ પોતાના બાળકને સમય નથી આપો, તો વેકેશન દરમિયાન તો એમના માતા પિતા સાથે ફરવા જઈને એના મામાના ઘરે જાય, પહેલા ઘરે જાય, આ બધી આપણી એક સામાજિક વર્ષોથી સંસ્કૃતિ ચાલી આવે છે. આને લીધે વિદ્યાર્થીઓને માનસિક રીતના ઘણા બધા તણાવ મુક્ત થવાના વૈજ્ઞાનિક કારણો પુરવાર થયા છે. તો શાળાઓ પોતાના ઊંચા પરિણામો દેખાડવા માટે ખુલ્લી લાલચ પાછળ આ રીતના વેકેશનનો એના હક છીનવી અને શાળાએ બનાવે, આ કદાપી ન ચલાવી લેવાય. માની લો કે 11મા પછી 12 સાયન્સ હોય, આપણે સમજી શકીએ કે ભાઈ એનો સમયગાળો ઓછો હોય તો આપણે એનો વિરોધ નથી કર્યો કે 11મા પછી 12 સાયન્સના તમે કરો તો એ લોકોને જે યુનિટમાં સમયગાળો ઓછો હોય તો એ લોકોને કલાકે કલાક નહીં હોય, પરંતુ 10મું પૂર્ણ કર્યા પછી હજી રિઝલ્ટ નથી ડિક્લેર થયું એ પહેલા તમે કરી દો. હવે તો ગઈકાલે રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે, તેમ છતાંય ઘણી બધી શાળાઓ એલએલની સાથે હરીફાઈમાં, એકબીજા લોકો હરીફાઈમાં સ્કૂલો ચાલુ રાખે અને જિલ્લા શિક્ષણ અધિકારી તો ગણકારતા જ નથી. નવાઈની વાત એ છે કે મેં ગઈકાલે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત પછી ફોન કર્યો કે સાહેબ ગુજરાતના અનેક જિલ્લા શિક્ષણ અધિકારી આ પ્રકારનો પરિપત્ર કર્યો છે વેકેશનમાં, અને એમાં સ્પષ્ટતા કરી છે કે ભાઈ જો વેકેશન દરમિયાન શૈક્ષણિક કાર્ય કોઈ પણ શાળા ચાલુ રાખશે તો એની ઉપર આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે, માન્યતા રદ સ્કૂલની થવા સુધીની કાર્યવાહી થઈ શકે. તો જિલ્લા શિક્ષણ અધિકારી જો મને પરિપત્ર મોકલ્યો એ માત્ર વેકેશન પૂરતો હતો. એટલે ખૂબ જ દુઃખદ બાબત કહેવાય કે
જે જિલ્લાનો જે મુખ્ય રાજ્ય સરકાર દ્વારા જે પોતે પ્રતિનિધિ હોય એ શિક્ષણ માફિયાઓને સાંભળતો હોય તો હવે કેવા કોને જવાનું. એટલે અમે આંદોલનની જાહેરાત કરી કે જો આ શાળાઓ ચાલુ રાખશે અને કોઈ પણ પ્રકારની જિલ્લા શિક્ષણ અધિકારી કાર્યવાહી નહીં કરે તો અમે લોકો આ સ્કૂલો પર હલ્લાબોલ કરીશું. અને એ બાદ શાળા સંચાલક ખાનગી શાળા સંચાલક મંડળે એવો નિર્ણય લીધો છે કે શનિવારે તમામ ખાનગી શાળાઓ ફરજિયાત વેકેશન જાહેર કરવું અને જો કોઈ ચાલુ રાખશે તેની જવાબદારી પોતાની રહેશે, શાળા સંચાલક મંડળ નિર્ણય હોય. એટલે આ પ્રકારે અમે લોકશાહી ઢબે પ્રેશર ટેકનિકનો ઉપયોગ કરી અને શિક્ષણ તંત્ર પાસે અને ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશન પાસે આ પ્રકારનું વિદ્યાર્થીના હિતમાં નિર્ણય લેવાનો પ્રયાસ કર્યો છે. રોહિત, ખાસ હું મારી ટીમને કહીશ કે જે એક પત્રક જે અત્યારે સ્કૂલમાંથી આપવામાં આવે છે તે કદાચ સ્ક્રીન ઉપર પ્લે કરે. રોહિત, આ જે પત્રક છે આ પત્રક અત્યારે ક્યાંક વિદ્યાર્થીને આપવામાં આવે છે ને તેના વાલી પાસેથી આ બાહેંધરી પત્ર લખાવવામાં આવે છે. આની પાછળ શું રાજકારણ છે? આની પાછળ આવું કરવા પાછળ શું સ્કૂલ સાબિત કરવા માંગે છે? અથવા તો તે વિદ્યાર્થીના પેરેન્ટ્સને પ્રેશર ટેકનિકમાં લાવી અને આ રીતનું જે બાંયધરી પત્ર છે તે લખાવી લેતા હોય છે. આની પાછળનું શું રાજકારણ છે? આ મોદી સ્કૂલનો તમારી સ્ક્રીન ઉપર જે દેખાય છે પત્રક એ મોદી સ્કૂલનું છે રાજકોટની. રાજકોટમાં મોદી સ્કૂલની લગભગ 4 થી 5 બ્રાન્ચ છે. હવે મને આજે વિદ્યાર્થીઓએ કીધું છે કે ભાઈ સોશિયલ મીડિયામાં વેકેશનમાં શાળા શરૂ રાખવા બાબતે ઉણપો નડતા શાળાઓએ એક નવો નિયમ અપનાવ્યો છે. વિદ્યાર્થીઓનું કહે કે આવતીકાલે તમારા મમ્મી પપ્પાની સિગ્નેચર કરાવતા આવજો. એટલે કોઈ વિદ્યાર્થી સંગઠન અથવા તો જિલ્લા શિક્ષણ અધિકારી જાય અથવા તો કોઈ કાયદાકીય પ્રક્રિયાની અંદર ઘૂસવાની અંદર કોઈ શાળા સંચાલક ફસાય તો આ કાગળો દેખાડવામાં આવે કે અમે તો બાહેંધરી પત્રક, આ બાહેંધરી પત્રક કરાવે છે વિદ્યાર્થીઓને અમને જ મોકલે છે. વિદ્યાર્થીઓ કોઈ સ્વેચ્છાએ અથવા તેના મમ્મી પપ્પા કોઈ સ્વેચ્છાએ સાઈન કરતા જ નથી, પરંતુ બાળકોને ફરજિયાત બીજા દિવસે ક્યારે ક્લાસમાં બેસવા દેવામાં આવે કે આમાં મમ્મી પપ્પાની સાઈન હોય. તો આ જિલ્લા શિક્ષણ અધિકારીની જવાબદારી બને કે આવા બાહેંધરી પત્રો પોતાના જિલ્લાની અંદર શાળા સંચાલકો દાદાગીરીથી વિદ્યાર્થીઓ પાસે સિગ્નેચર અથવા એના માતા પિતા પાસે કરાવતા હોય તો પોતે શું કરે, આ કરન્સી જે હાઈસ્કૂલમાં ઉપર ઓફિસ આપી છે તેને બેસવા માટે નથી લેતી. એટલે આ પ્રકારના ડરપોક જિલ્લા શિક્ષણ અધિકારી રાજકોટના વિદ્યાર્થીઓના હિતમાં કોઈ દિવસ નિર્ણય ન લઈ શકે. એક સબળ વિપક્ષના વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે અમારેથી બનતી પ્રયાસો કરી અને શિક્ષણ માફિયાઓને અમે ડામવાના પ્રયાસ કરતા હોય, પરંતુ આ જે પત્ર છે એના વિરોધમાં અમે આ સ્કૂલો પર હલ્લાબોલ કરવાના છે આવનારા સમયમાં. રોહિત, એવું કહી શકાય છે કે આ જે બાંયધરી પત્ર છે તે ક્યાંક કાયદાકીય આટીઘૂટી માંથી બચવાની છટકબારી જરૂરથી કહી શકાય છે. 100%, કારણ કે કોઈ વિદ્યાર્થી સંગઠનો અથવા તો કોઈ વકીલ કે એવી રીતના કોઈ કાયદાકીય આટાઘૂટીમાં ન આવે માટે પોતાની પાસે પત્ર રાખ્યા છે અથવા તો પોતાની વેબસાઇટ રાખી છે એવું કહી શકાય. પરંતુ આની કોઈ તથ્ય નથી, કારણ કે રાજ્ય સરકાર, તમે ગુજરાતની અંદર તમે તો અફઘાનિસ્તાન કે પાકિસ્તાન નથી રહેતા. રાજ્ય સરકારના જાહેર કરેલા વેકેશનની વિરુદ્ધની અંદર કોઈ શાળા વેકેશનની અંદર શાળા ચાલુ ન રાખી શકે. એ પછી તમે એના મમ્મી પપ્પાની બાહેંધરી પત્ર લ્યો કે કોઈ પણ XYZ ની લ્યો, એ કોઈ દિવસ શક્ય છે જ નહીં. અને જિલ્લા શિક્ષણ અધિકારી પાસે તો રાજ્ય સરકારે એવા પાવર આપ્યા છે કે પોતે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના જાહેરનામાનો ભંગ કરે તો સ્કૂલની માન્યતા રદ કરવા સુધીની પાસે સત્તા છે. એકાદ સ્કૂલની માન્યતા રદ કરો, એ ભલે કોર્ટની અંદરથી અપીલમાંથી ફરીથી લઈ આવે માન્યતા, અને માન્યતા રદ તો આ જિલ્લા શિક્ષણ અધિકારી હજી સુધીમાં જે સ્કૂલોને નોટિસો આપે એ નોટિસોના જવાબ લેવાય નથી પહોંચતા. એ માત્ર ને માત્ર ભાજપના નેતાઓના ફોન ઉપર અને શાળા સંચાલક મંડળના ઈશારે નાચી રહ્યા છે. એટલે આવા નમાલા જિલ્લા શિક્ષણ અધિકારીની લીધે આવા સ્કૂલ સંચાલકો એ ફાટી નીકળ્યા છે. અને આ લોકોની ચરબી ઘટાડવા માટે અમે મેદાનમાં આવશું અને આ લોકોની ચરબી કાઢીને લેવાની. રોહિત, ખાસ મને એક બીજો પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે આવા જે બાંહેધરી પત્ર જે સ્કૂલ સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે, તો શું આની જાણ ટીઓ સાહેબને કરવામાં આવે છે ખરા કે અમે અમારા વિદ્યાર્થીઓને વેકેશન દરમિયાન આવા બાંહેધરી પત્ર આપીએ છીએ અને અમે પછી તેને સ્કૂલમાં પ્રવેશ આપશું અને કોઈ બિનઅધિકૃત પ્રવૃત્તિ થશે તો અમે તેની સામે કાયદાકીય લડત આપશું, આવું કંઈ કહેવામાં આવે છે ખરા? ડીઓને આ વસ્તુની ધ્યાન ઉપર આવે છે ખરા? ડીઓને તો તમામ પ્રકારનું ધ્યાન હોય છે, પરંતુ ઇનડાયરેક્ટલી મારા ખ્યાલ મુજબ ડીઓએ આવી સૂચના આપી હોય કે તમે બાહેંધરી પત્ર લખાવી રાખજો, કારણ કે ડીઓના ધ્યાનમાં ન હોય એવું કોઈ દિવસ બને નહીં. અને ડીઓ તો જિલ્લાનો એ શિક્ષણનો રાજા કહેવાય. એનાથી તો આપના ઈશારે ગમે એવી મોટી સ્કૂલ કે ગમે એવો મોટો શિક્ષણ માફિયા હોય તો એમને એના ઈશારે નાખવું પડે. પરંતુ અત્યારે ઊંધું છે રાજકોટની અંદર, શાળા સંચાલકો ડીઓને નચાવે છે.
એટલે મારા ખ્યાલ મુજબ આ ડીઓ ઓફિસમાંથી આવી કોઈ સૂચના આપી હોય અથવા તો રાજ્ય સરકાર ભવિષ્યની અંદર અહીંયાથી જિલ્લામાંથી મળી તો રાજ્ય સરકાર કક્ષાએથી આવી સ્કૂલો પર કાર્યવાહી કરવા ઈચ્છતી હોય તો કોર્ટની અંદર આ બધા બાંહેધરી પત્રો અમને ઉપયોગી થાય. આવી સૂચના માત્ર ને માત્ર જિલ્લા શિક્ષણ તંત્ર વિભાગની ઓફિસમાંથી મળી હોય. બાકી આવી કોઈ કાયદાકીય પ્રક્રિયા સ્કૂલોની અંદર વિદ્યાર્થીઓ પાસે કરાવે એવું આજ દિવસ સુધી અમે નતું જોયું. પણ આ વખતે આ બાંહેધરી પત્રો અનેક શાળાઓએ વિદ્યાર્થીઓ પાસે લખાવ્યા છે, જેનો આ જે સંચાલકોએ લખાવ્યા છે એમને એનો અમારો સામનો કરવો પડશે. રોહિત, મને મને એક વસ્તુ એ સમજવી છે, ડીઓ એટલે જિલ્લા શિક્ષણ અધિકારી, આવું આપણે વાત કરીએ કે ઈ ધારે તો શું ન થઈ શકે, પરંતુ તે આ ખાડા કાન કરે છે, એમાં ના નથી કહી શકતા. વાત સાચી? 100%. જિલ્લા શિક્ષણ અધિકારી પાસે પાવર તમામ પ્રકારના હોય છે, પરંતુ કોઈ નાની શાળા ઉપર પણ નિયમ વિરુદ્ધ કોઈ કામ કરતું હોય તેની વિરુદ્ધમાં હજી સુધીમાં મારા ખ્યાલ મુજબ 1000 રૂપિયાનો દંડ આપી નથી શકતા. કારણ કે એમાં દંડની જોગવાઈ હોય. વડોદરા જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારીએ અખબાર યાદી અને પ્રેસ કોન્ફરન્સ બોલાવી વિદ્યાર્થીઓને ફરિયાદના કારણે. એને સ્પષ્ટતા કરી કે હું સ્કૂલની માન્યતા રદ કરી શકી, પહેલી વખત 50,000 નો દંડ આપીશ, બીજી વખત સ્કૂલની માન્યતા રદ કરીશ. તો આ અન્ય વિદ્યાર્થીઓના હિતમાં આવા નિર્ણય લીધા કહેવાય અથવા તેનું ડેરિંગ કહી શકાય. પરંતુ અહીંયા તો માત્ર ને માત્ર જિલ્લા શાળા સંચાલક મંડળના અમુક 2-4 વ્યક્તિઓ છે તે સાંસદોના અને ધારાસભ્યોના જવાબ પકડી અને ખોટા સોશિયલ મીડિયામાં મૂકી અને જિલ્લા શિક્ષણ અધિકારીને દબાવતા હોય છે. અમારી પાસે તો એ પ્રકારના ખાસ સૂત્રો એમને માહિતી હતી કે અમુક શાળા સંચાલક મંડળો ડીઓની બદલી કરાવી શકે. જામનગરની અંદર અને મોરબીની અંદર આવા પ્રકારના કિસ્સાઓ સામે આવ્યા છે કે શાળા સંચાલકો કાયદેસરની ધમકી આપે કે ભાઈ અહીંથી દાહોદ કે પંચમહાલ રાખો. તો આવા પ્રકારના એક ટાઈપના ડીઓ અને કોઈ પણ જાતના ગણકારદાર નથી. તો ડીઓ પોતાની સત્તાનો ઉપયોગ કરી અને આ લોકોને શિક્ષણ માત્રાઓની શાન ઠેકાણે લાવવી જોઈએ. નહીતર તો આ લોકો દિવસે ને દિવસે ફાટી નીકળશે. આવતીકાલે કોઈ વિદ્યાર્થીઓને રાતે બોલાવશે 11-12 વાગે સારા પરિણામો માટે. હવે એ લોકો ધંધાકીય હરીફાઈમાં વિદ્યાર્થીઓને શું આપણે સમજી શકીએ કે ભાઈ બોર્ડની પરીક્ષાઓની અંદર કલાક અને મિનિટની સમયની ખૂબ જ ઉપયોગી હોય છે. પરંતુ આ પ્રકારે 10મા પછી ડાયરેક્ટ વિદ્યાર્થીઓને બોલાવી અને માત્ર માર્કેટિંગ બોર્ડ ઉપર મોનોપોલી વિદ્યાર્થીઓનો ભોગ બનાવવો આ કદાપી ન ચલાવી લેવાય. એટલે જે પણ થઈ રહ્યું છે એક દ્રષ્ટિએ વિદ્યાર્થીઓના માનસિક સ્થિતિ ઉપર ખૂબ ખરાબ રીતે અસર કરતી હોય. આ ખરેખર અમારી જવાબદારી બની, મીડિયાની બને, શિક્ષણ વિભાગની જવાબદારી બને અને રાજ્ય સરકારની બને. તમામ લોકોએ વેકેશનની અંદર વિદ્યાર્થીઓને પોતાનું વેકેશન સમયગાળો પૂરતો મળે એ પ્રમાણે કરવું જોઈએ. અન્યથા રાજ્ય સરકારે વેકેશનનો જે નિયમ છે એ રદ જ કરી દેવો જોઈએ વેકેશનમાં. કારણ કે કોચિંગ ક્લાસો ઉપર રાજ્ય સરકારનું કોઈ નિયંત્રણ નથી. એને લીધે એવું છે કે આવા અનેક પ્રકારની ગુજરાત રાજ્યની અંદર મોટી મોટી એકેડમીઓ ઇન્ટરનેશનલ કક્ષા અને નેશનલ કક્ષાની છે. તો કોચિંગ ક્લાસ ઉપર રાજ્ય સરકારનો કોઈ પણ પ્રકારનો નિયંત્રણ ન હોવાથી કોચિંગ ક્લાસોમાં 10મું 11મું 12મું ચાલુ હોય. હવે એની હરીફાઈમાં સ્કૂલો ઉતરે એટલે આ લોકો 10મું 11મું 12મું વેકેશનમાં ચાલુ રાખે. આને લીધે વિદ્યાર્થીઓના માનસિક રીતના એ પીસાય છે. એટલે ખરેખર રાજ્ય સરકારની આમાં ઘણી બધી બેદરકારી કહેવાય કે આ વેકેશન જાહેર કરો કે અમલીકરણ કરાવે. અન્યથા ખાનગી કોચિંગ ક્લાસીસો છે એની ઉપર પોતાનું નિયંત્રણ રાખીને એમાંય ફરજિયાત વેકેશનનું કોઈ પણ પ્રકારનો નિયમ લઈ આવે. રોહિત, તમને એવું લાગે છે કે હવે આ જે તમે વાત કરી છે, અત્યારે તમે જે લડત ચલાવો છો કે બાળકોના રિફ્રેશમેન્ટને તો તમે હણોમાં, બાળકોને એનું રિફ્રેશમેન્ટ તો આપો, પરંતુ તમને એવું લાગે છે કે આગામી દિવસોની અંદર ક્યાંક તંત્ર દ્વારા એવી પણ ક્યાંક તમારા તરફથી રિક્વેસ્ટ કરવામાં આવશે કે 2 મહિના જે વેકેશન પડે છે તેમાં સ્કૂલને કાયદેસર સીલ કરી દો, કારણ કે બાળકને સ્કૂલે ન બોલાવવામાં આવે તો જ તેનું હિત જરૂરથી જે રીતની હિત છે તે સિદ્ધ થશે. આવું તમે માનો છો ખરા? અમે અનેક વખત કીધું જિલ્લા શિક્ષણ અધિકારીને કે ભાઈ વિદ્યાર્થીઓની અમને ફરિયાદ આવે, તમને આવે, સીએમ સુધી ફરિયાદો પહોંચી છે. પરંતુ જિલ્લા શિક્ષણ અધિકારીને પોતાની ચેમ્બરમાંથી બહાર જ નથી નીકળવું. તો વિદ્યાર્થીઓ કઈ રીતના જવાય? એ લોકોને સાંસદો પોતાની ઓફિસે બોલાવે, ધારાસભ્યો પોતાની ઓફિસે બોલાવે તો આ બધા જિલ્લા શિક્ષણ અધિકારીઓની 4 પગે થાય. એની જગ્યાએ તમે જે ખાનગી શાળાઓ ચાલુ છે વિદ્યાર્થીઓની કે વિદ્યાર્થી પ્રતિનિધિની ફરિયાદ મળે, જિલ્લા શિક્ષણ અધિકારી ખુદ સરપ્રાઇઝ ચેકિંગ ની અંદર એક દિવસ નીકળે, બીજે દિવસથી કોઈ શાળા ન કરે, એક દિવસ એક શાળાની માન્યતા રદ કરી દેખાય. રાજકોટના ઇતિહાસમાં કોઈ દિવસ કોઈ સ્કૂલ ચાલુ નહીં રહે.
એટલે જે પણ થઈ રહ્યું છે જિલ્લા શિક્ષણ અધિકારીની તીખી નજર હેઠળ થઈ રહ્યું છે અને જિલ્લા શિક્ષણ અધિકારી ધારે તો આ તમામ પ્રકારના નિયમોનું અમલીકરણ કરાવી જ શકે, પરંતુ એ નથી કરાવી શકતા. એ રાજકોટવાસીઓ માટે નહીં, સમગ્ર ગુજરાત માટે શરમજનક છે કે રાજ્યનું જિલ્લા શિક્ષણ તંત્ર અને શિક્ષણ મંત્રી છે એ આ બધું જાણી જોઈ અને કોઈ પણ પ્રકારની નક્કર કાર્યવાહી નથી કરતા. પ્રશ્ન પૂછવો છે કે જે રીતનું અત્યારે શિક્ષણ માફિયાઓ બેફામ થયા છે તેની સામે ક્યારે કાયદેસરની કાર્યવાહી થશે અને બાળકોનું હિત છે તે ખરા અર્થમાં સાર્થક થશે? અમે તો હું વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે છેલ્લા 7 થી 8 વર્ષથી કામ કરું છું. આજ સુધી એવો એક દાખલો નથી કે રાજ્ય સરકારે કોઈ શિક્ષણ માફિયા ઉપર કાર્યવાહી નક્કર કરી હોય. આવા અનેક પ્રકારના દર વર્ષે વિદ્યાર્થીઓના પ્રશ્ને અમે લડતો કરતા હોય, આંદોલનો કરતા હોય. કોઈ દિવસ અમને જિલ્લા શિક્ષણ અધિકારીનો સહયોગ નથી મળ્યો, કોઈ દિવસ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગનો સહકાર નથી મળ્યો, કોઈ દિવસ અમને પોલીસ તંત્રનો સહયોગ મળ્યો. માત્ર ને માત્ર વિપક્ષનો અવાજ અથવા તો વિદ્યાર્થીઓનો અવાજ દબાવવાનો પ્રયાસ થયો છે. અને અમારી રજૂઆતો માત્ર વિપક્ષની રજૂઆતો છે તે રીતના લઈ અને શિક્ષણ માફિયાઓને છાવરવા આખી સરકાર અને તંત્ર નીકળે, આ પ્રકારની અમે એ લોકોની માનસિકતા જોઈ છે. અને અમારી અંદર એટલી તાકાત છે કે અમે વિદ્યાર્થી પ્રતિનિધિ બનાવ્યા છે તો અમે સારા આંદોલનો કરી, ગાંધી ચિંધ્યા માર્ગે હલ્લાબોલ કરીએ અથવા તો કોઈ ઉગ્ર વિરોધો કરી અને આ લોકોની શાન ઠેકાણે લાવી શકીએ. એટલે હજી વિપક્ષની અંદર તો એટલી તાકાત છે કે આ લોકોને શાન ઠેકાણે લાવી શકે. નકર લોકશાહી ઢબે કોઈ દિવસ આ લોકોએ અમને સુધી સહકાર કે સહયોગ નથી આપ્યો. અમે વિદ્યાર્થીઓની તાકાત, વિદ્યાર્થીનો અવાજ અને અમારા પક્ષના તાકાતથી અમે આ લોકોની શાન ઠેકાણે લાવીએ છીએ. તમારી સાથે વાત કરવા માટે આવા જ વિવિધ મુદ્દાઓ સાથે આપને ફરી અમે મળતા રહીશું. દર્શક મિત્રો, આ હતા રોહિત રાજપૂત કે જેમને વિદ્યાર્થીઓ માટે થઈ અને એક મુહિમ છેડી છે. ખાસ વિદ્યાર્થીઓના હિત માટે આ એક લડત ચલાવવામાં આવી રહી છે. આ લડત છે તે જરૂરથી રંગ લાવે તેવી અમે આશા પણ વ્યક્ત કરીએ છીએ. બાળકનું વેકેશન તે બાળકો નું એવું કહેવાય કે રિફ્રેશમેન્ટનો ટાઈમ છે. આ રિફ્રેશમેન્ટનો ટાઈમ જરૂરથી હણાય ત્યારે આવા જે વિદ્યાર્થી આગેવાનો છે તે આગળ આવી અને તંત્ર સામે બાંય ચડાવવાનું કામ કરતા હોય છે અને આ જ બાંય ચડાવવાનું કામ રોહિત રાજપૂતે કર્યું છે. મને આપશો રજા. નમસ્કાર.